પ્રીવિયસ વિડીયોમાં આપણે અહીંયા સુધી જોયું હતું કે ધ રોબોટ વોઝ કંટ્રોલ્ડ વિથ અ રિમોટ કંટ્રોલ મોનિટર. આજે આપણે આગળનું જોઈએ. આગળનો પ્રશ્ન છે, ડુ અરુણ્સ પેરેન્ટ્સ લેટ હિમ ડુ વોટ હી લાઇક્સ ટુ ડુ? તો જવાબમાં તમારે લખવાનું છે યસ, અરુણ્સ પેરેન્ટ્સ લેટ હિમ ડુ વોટ હી લાઇક્સ ટુ ડુ. આટલો જવાબ આવશે પહેલા પ્રશ્નમાં. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ અરુણ ડુ બિફોર સ્ટાર્ટિંગ ન્યૂ એક્શન? નવી એક્શન કરવા પહેલાં અરુણ શું કરે છે? તો જવાબમાં તમારે લખવાનું છે અરુણ ટેક્સ હિઝ પેરેન્ટ્સ એડવાઇસ બિફોર સ્ટાર્ટિંગ ન્યૂ એક્શન. અરુણ એના પેરેન્ટ્સની એડવાઇસ લે છે કોઈ નવું કાર્ય કર્યા પહેલાં. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ પોઝિટિવ અબાઉટ એનિમલ્સ? તો તમારે જવાબમાં લખવાનું છે પોઝિટિવ થિંગ અબાઉટ એનિમલ્સ ઇઝ ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, find their own food and are always active on the move and never lazy. આટલો જવાબ આવશે પહેલા પ્રશ્નના જવાબમાં. બીજો પ્રશ્ન જોઈએ, વેર ધેર મેની પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ ઇન અરુણ સ્કૂલ? શું અરુણ્સની સ્કૂલમાં જે છે બહુ બધા વધારે પડતા પ્લાન્ટ્સ હતા? તો જવાબમાં આવશે યસ, યસ ધેર વેર મેની પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ ઇન અરુણ સ્કૂલ. આગળનો પ્રશ્ન જોઈએ, વેર ડીડ અરુણ વર્ક? અરુણ ક્યાં વર્ક કર્યું હતું? તો જવાબમાં આવશે અરુણ વર્કડ એટ ગૂગલ. આટલો જવાબ આવશે પહેલા પ્રશ્નમાં. બીજો પ્રશ્ન છે, વાય ડીડ અરુણ લીવ હિઝ જોબ? અરુણે એની જોબ શા માટે છોડી? તો આખો જવાબ મેં બાજુમાં આપેલો છે, બિકોઝ હી વોન્ટેડ ટુ ડુ વોટ હી લવ ટુ ડુ. આટલો જવાબ આવશે બીજા પ્રશ્નના જવાબમાં. આગળનું જોઈએ, વોટ ડીડ અરુણ એન્ડ હિઝ ટીમ બિગિન વિથ? તો જવાબમાં તમારે લખવાનું છે અરુણ એન્ડ હિઝ ટીમ બિગેન વિથ, આટલું આવશે. એની પછી આગળ હું જણાવું છું, ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. ફરીથી આખો જવાબ રિપીટ કરી નાખું છું, અરુણ એન્ડ હિઝ ટીમ બિગેન વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. આગળનો પ્રશ્ન છે, એટ વોટ એજ ડીડ અરુણ ફાઉન્ડ એન એનજીઓ? એના જવાબમાં તમારે લખવાનું છે અરુણ ફાઉન્ડ એન એનજીઓ એટ એન એજ ઓફ 17. આટલો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ વર્ડ ઇન ધ ટેક્સ્ટ મીન્સ અ ગ્રુપ ઓફ પીપલ વિથ ધ સેમ જોબ ઓર ઇન્ટરેસ્ટ? તો તમારે જવાબમાં આટલું લખવાનું રહેશે, વર્ડ ફ્રેટર્નિટી ઇન ધ ટેક્સ્ટ મીન્સ અ ગ્રુપ ઓફ પીપલ વિથ સેમ જોબ ઓર ઇન્ટરેસ્ટ. બીજો પ્રશ્ન જોઈએ, કેન પ્રાઇમરી સ્ટુડન્ટ્સ જોઈન ધેમ? શું પ્રાઇમરી સ્ટુડન્ટ્સના બાળકો છે એમને જોઈન કરી શકે? તો જવાબમાં આવશે યસ, યસ પ્રાઇમરી સ્ટુડન્ટ્સ કેન જોઈન ધેમ. આગળનો પ્રશ્ન જોઈ લઈએ, ફાઇન્ડ અ વર્ડ વિચ મીન્સ ધેટ કેન બી મૂવડ ફ્રોમ ધ ટેક્સ્ટ? જવાબમાં લખવાનું છે વર્ડ મૂવેબલ મીન્સ ધેટ કેન બી મૂવડ. આટલો જવાબ આવશે. રિપીટ કરી દઉં હું, વર્ડ મૂવેબલ મીન્સ ધેટ કેન બી મૂવડ. આગળનો પ્રશ્ન ખાલી જગ્યા છે, સી હેઝ ટુ હેવ ખાલી જગ્યા હેન્ડ્સ. ખાલી જગ્યામાં આવશે 12. આગળ જોઈએ, વોટ વોઝ લોર્ડ ડુઈંગ? ભગવાન શું કરી રહ્યા હતા? તો જવાબમાં આખો બાજુમાં આપેલો જ છે, ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. આગળનો પ્રશ્ન છે, વોટ ડીડ એન્જલ વોન્ટ ટુ નો? એન્જલ શું જાણવા માંગતા હતા? તો જવાબ આવશે એન્જલ વોન્ટેડ ટુ નો વોટ આર 3 pairs ઓફ આઈઝ ફોર. આટલો જવાબ બીજા પ્રશ્નના જવાબમાં આવશે. આગળનું જોઈએ, ડીડ ધ એન્જલ નો ધ ડિટેલ્સ અબાઉટ ધ ક્રિએશન? શું એન્જલ ક્રિએશનની ડિટેલ્સ વિશે જાણતા હતા? તો જવાબમાં આવશે નો, નો ધ એન્જલ ડીડ નોટ નો ધ ડિટેલ્સ અબાઉટ ધ ક્રિએશન. આટલો જવાબ આવશે. બીજો છે, ધ પાર્ટ્સ ઓફ ધ ક્રિએશન વિલ બી ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યામાં મૂવેબલ અને બીજી ખાલી જગ્યામાં રિપ્લેસેબલ. વોટ આર ધ મધર્સ ટીયર્સ ફોર? તો જવાબમાં તમારે લખવાનું છે ધ મધર્સ ટીયર્સ આર ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. આખો જવાબ ફરીથી એકવાર રિપીટ કરી દઉં, ધ મધર્સ ટીયર્સ આર ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. આટલો જવાબ આવશે. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ આ વિડીયોનો, હુઝ આઈઝ વેર લીકિંગ? કોની આંખો લીક થઈ રહી હતી? તો જવાબ આવશે મધર્સ આઈઝ વેર લીકિંગ. મધરની આંખો લીક થઈ રહી હતી. આગળના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.